क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પહેલી વાત તો ખાસ એ જ સમજવા જેવી કે આવા માર્કેટમાં બે મુદ્દાઓ બને, યા તો શું વેલ્યુએશનને ધ્યાન પર રાખીને ખર્ચ કરવો એટલે કે ખરીદી કરવી, કે પછી ઉપરના સ્તરોથી કેટલા ઘટી ગયા છો તે ધ્યાન પર રાખીને ખરીદી કરવી, અને તમે કયા રેકમેન્ડેશન્સ આ સ્તરે ખાસ અહીંયાથી ખાસ આપી રહ્યા છો તે પણ જાણી લઈએ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સમાં. યશ, તમે જુઓ તો વેલ્યુએશન ભલે નિફ્ટી 10 કે 10.5% ઘટ્યા હોય, તમે જોશો મોટા ભાગના શેરો જે લાર્જ કેપ શેરો છે, ઇવન મિડ કેપ શેરો છે, એમાં જે ધોવાણ થયું છે 40-50%, 55%, 60% સુધીનું થયું છે. ઇન પર્ટિક્યુલર તમે ડિફેન્સના શેરો તમે જુઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, BEML, તમે બધા શેરો તમે જોશો તો ઉપલા મથાળેથી લગભગ 40-50% જેટલા ઘટી ચૂક્યા છે. એટલે એ સિવાય તમે બાકીના જે લાર્જ કેપમાં જે આપણે દિગ્ગજ શેરો કહીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટોબ્રો, પ્લસ જેટલા બી કેપિટલ ગુડ્સની કંપનીઓ છે, ABB, સિમેન્સ, બધી જ કંપનીઓમાં તમે જુઓ બહુ મોટો ઘટાડો તમને જોવા મળે છે. એટલે આ જે ઘટાડો છે અક્રોસ ધ બોર્ડ છે, અને એમાં ઘટાડો એટલો બધો તીવ્ર છે કે ફ્યુચર ઓપ્શનની પોઝિશનમાં જે લોકોએ કામ કર્યું હશે ઓપ્શન્સમાં અને પુટ અને કોલમાં, એ લોકો માટે તો માર્જિનના પૈસા લાવવા માટે પોતાના શેરો મફતના ભાવે વેચવા પડ્યા હશે. અને છેલ્લે જે આપણામાં જોયું કે ઘટાડો આવ્યો એનું મુખ્ય કારણ આ જ હતું કે જે માર્ક ટુ માર્કેટનો લોસ છે એ ભરવા માટે એ લોકોએ પોતાના જે શેર ડીમેટ એકાઉન્ટમાં પડ્યા છે એને કમ્પલસરી વેચીને એ સરભર કરવા માટે એ લોકો દોડ્યા હતા. આજની પરિસ્થિતિ થોડી સુધરી એવું લાગે છે, અને મને એવું લાગે છે કે જે રીતે હજી પણ પુટ કોલ રેશિયો છે એ હજી પણ માર્કેટને ડિસ્ટિંક્ટલી ઓવરસોલ્ડ કન્ડિશનમાં બતાવે છે. અને આ ઓવરસોલ્ડ કન્ડિશન નોટ ઓનલી બેંક નિફ્ટી પણ ઇવન નિફ્ટીની અંદર પણ ઓવરસોલ્ડ છે. અત્યારે પણ લેસ ધેન 1 છે, અને બેંક નિફ્ટી તો મને લાગે ઇટ ઇઝ અબાઉટ 70.77. 3 દિવસની રજા છે. લેટ અસ સી વોટ હેપન્સ ટુડે અને ટુમોરો. પણ જો કદાચ તમે કહ્યું એ પ્રમાણે 200 DMA ની આસપાસ પહેલા પણ અત્યારે નિફ્ટીનું ધોવાણ અટકી ગયું હતું, આજે પણ અટકી ગયું એવું લાગે છે. સાચું શું ખોટું શું એ તો આપણને સોમવારે ખબર પડશે.